નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર હર્ષદ સોલંકી, ભાષા શિક્ષક, કડી તાલુકા પ્રાથમિક શાળા નંબર 1 આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે કવિ પરિચય શ્રેણીમાં આદિકવિ ભક્ત નરસિંહ મહેતાના જીવન કવન વિશે જોઈએ। નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા। આથી તેઓ આદ્યકવિ અથવા આદિકવિ કહેવાય છે। ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું હતું। તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવજન તો ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું અને તેમના જીવનનો પર્યાય બની રહ્યું। આ ભજનમાં સારા માનવીના મૂલ્યોનું સરસ રીતે વર્ણન કરેલું છે। નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં ઈસા 1414માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો। તેઓ પછી જૂનાગઢ ખાતે સ્થાયી થયા હતા। નાની ઉંમરે તેમણે માતાપિતાને ગુમાવ્યા હતા। તેઓ 8 વર્ષની વય સુધી બોલી શકતા નહોતા અને તેમનો ઉછેર તેમની દાદી જયગૌરીએ કર્યો હતો। તેમના લગ્ન 1429માં માણેકબાઈ સાથે થયા। આ યુગલ નરસિંહ મહેતાના ભાઈ બંસીધરને ત્યાં જૂનાગઢમાં રહેતું હતું। તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી। નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ અથવા આદ્યકવિ કહેવામાં આવે છે। તેઓ તેમના પદો, આખ્યાનો અને પ્રભાતિયા માટે પ્રખ્યાત છે। નરસિંહ મહેતાના કાર્યોનું એક અગત્યનું અંગ એ છે કે તેઓ તે ભાષામાં નથી સચવાયા, સાથે જ તેઓ મોટાભાગે મૌખિક રીતે સચવાયા છે। નરસિંહ મહેતાની કૃતિની સૌથી જૂની હસ્તપ્રત લગભગ ઈસવીસન 1612ની આસપાસ રચાયેલી છે, જેને ગુજરાત વિદ્યાસભાના કેકા શાસ્ત્રીએ શોધી કાઢી હતી। અભ્યાસ ખાતર નરસિંહ મહેતાના કાર્યોનું 3 ભાગમાં વિભાજન થઈ શકે છે। આત્મકથાત્મક સર્જનો, જેમાં શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, ઝારીના પદ વગેરે જેવા સર્જનો અને હરિજનોનો સ્વીકાર કરતી કૃતિઓનો સમાવેશ થાય છે। આ કૃતિઓમાં નરસિંહ મહેતાના જીવનના પ્રસંગો અને વર્ણવેલ ચમત્કારો, જેમાં ભગવાન ભક્તને મદદ કરે, તેનો સમાવેશ થાય છે। અવર્ગીકૃત સર્જનો, સુદામાચરિત, ચતુરી, દાનલીલા, ગોવિંદગમન, સુરત સંગ્રામ અને શ્રીમદ ભાગવતના અમુક પ્રસંગોને વર્ણવતા પદો, શૃંગારના ગીતો, રાધા અને કૃષ્ણની લીલા અને પ્રેમનું નિરૂપણ કરતા કેટલાય પદોની તેમણે રચના કરી છે। તેમના જીવન પરથી નાનુભાઈ વકીલ દિગ્દર્શિત ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા 1932 બન્યું હતું। ગાંધીજીના પ્રભાવને લીધે તે જાદુની વાતોથી રહિત હતું। વિજય ભટ્ટે બનાવેલા દ્વિભાષી ચલચિત્ર, જે હિન્દીમાં નરસિંહ ભગત અને ગુજરાતીમાં નરસિંહ ભગત નામે રજૂ થયું હતું, તેમાં જાદુનો સમાવેશ હતો અને એમના જીવનને ગાંધીજીના જીવન સાથે સરખાવ્યું હતું। નરસૈયો ગુજરાતી ધારાવાહિક દૂરદર્શન પર 1991માં પ્રસારિત થઈ હતી, જેમાં દર્શન જરીવાલાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું। 27 હપ્તાની આ ધારાવાહિકનું નિર્માણ નંદુભાઈ શાહે કર્યું હતું અને તેના દિગ્દર્શક મૂળરાજ રાજડા હતા। નરસિંહ મહેતાનું અવસાન 1488માં સૌરાષ્ટ્રના માંગરોળમાં થયું હતું। તો મિત્રો, આ વિડીયોમાં મેં એટલે કે આપના ડૉક્ટર હર્ષદ સોલંકીએ આદિકવિ નરસિંહ મહેતાના જીવન અને કવન વિશે માહિતી આપી, એ આપના માટે ઉપયોગી બની રહેશે। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવા વિનંતી। સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી હવે પછીના વિડીયો તમે જોઈ શકો। આભાર।